અંકલેશ્વરની સાથે સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને આ ધોધમાર વરસાદથી ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે। ડાંગરની કાપણી સમયે જ આ વરસાદ ખાબક્યો હતો, ત્યારે ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ અહીં સુરતમાં જોવા મળી રહી છે। કમોસમી વરસાદને કારણે ઊભો પાક સાવ નિષ્ફળ ગયો છે, તેવામાં અહીં પણ વળતરની માંગ થઈ રહી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો માટે આ વરસાદ છે તે આફતનો વરસાદ બનીને આવ્યો છે, કારણ કે અત્યારે જે ડાંગરનો પાક છે તે સુકાવા માટે મૂક્યો હતો, પરંતુ આ ડાંગરનો પાક છે વરસાદના કારણે ભીગાઈ ગયો છે। જોઈ શકાય છે કે ખેડૂતે પોતાના ખેતરમાંથી ડાંગરનો પાક કાપીને રસ્તા પર સુકાવા મૂક્યો હતો, પરંતુ આ સીધો પાક છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। 1 કિલોમીટર સુધીની લાઈન દેખાઈ રહી છે, જાંગારી હજારો ટન જે ડાંગરનો પાક છે તે સુકાવા માટે મૂક્યો હતો, પરંતુ આ વરસાદે એમાં ભીગાઈ ગયો છે। આ આફતનો વરસાદ છે, ખેડૂતની સામે જે કહેવાય કે કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે। 5 દિવસ જો પડ્યું તો બેકાર જ થઈ જાય, કંઈ કામ નહીં લાગે। હજુ વરસાદ ચાલુ રહે, હવે સુકાઈ જાય 1-2 કલાક તડકો મળે તો બીજો તો કોઈ રસ્તો નહીં। હવે આમાં ફણગા નીકળી જાય તો કંઈ કામનું જ નહીં। કેટલી મહેનત કરી હતી આ પાક માટે? બહુ મહેનત હોય ને અમારે તો, કાંઈ રોપવાથી માંડીને છેલ્લે સુધી મહેનત જ કરેલી હોય। શું કહેશો વરસાદને લઈને, કુદરતની સામે શું કહેશો? ચાલે નહીં, કુદરતની સામે કંઈ ચાલે નહીં। તો કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા અને કેટલી નુકસાની? એ તો કંઈ ટોટલ કરેલું હોય નહીં, અમે તો હવે આ નુકસાની જ જોવાના છે, બીજું તો કંઈ નહીં। તો હવે શું કઈ રીતના કરશો? નુકસાની ગઈ છે તો જતું જ થાય, હવે કોઈ વસ્તુ નહીં કામ આવે। આ બાજુ ખેતરની અંદર જે ઘાસ હોય તે બી અમે વેચી શકતે એવો નહીં, એટલે એની બી ખોટ ગઈ। મહા મહેનતે ખેડૂતે મહેનત કરી હોય છે અને આ પાકને વેચવા માટે જીનમાં મોકલતા હોય છે અને રૂપિયા કમાતા હોય છે, ત્યારે અત્યારે તેમને રાટા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અને આ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની વાત છે, જ્યાં ગારી મોટાભાગના ખેડૂત છે તે ડાંગરનો પાક લેતા હોય છે અને આ તમામે તમામ ડાંગર છે તે અત્યારે નષ્ટ થઈ ગયું છે। સરકાર તરફથી મદદની અપીલ કરવામાં આવી રહી છે કે સર્વે કરવામાં આવે અને જે નુકસાની થાય છે તેનો ભરપાઈ કરવામાં આવે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિ સર્જાય છે। ગયા વર્ષે પણ જે કહેવાય કે વાવાઝોડું આવ્યું હતું, વાવાઝોડની અંદર જે ઊભો પાક છે તે સૂઈ ગયો હતો, ત્યારે પણ ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અને હવે આ કમોસમી વરસાદે ખેડૂતોના પેટ પર પડ્યા પર પાટું માર્યું છે તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।